હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય વિજ્ઞાન પાર્ટ 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતામાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. અહીં 2 પ્રકારના બીજ આપેલા છે. આ બીજ જે વનસ્પતિના છે તેના મૂળ અને પર્ણના શિરાવિન્યાસ વચ્ચે તમને શું તફાવત જોવા મળે છે તે આપણે કહેવાનું છે. ચિત્ર તમે જોઈ શકો છો. પહેલું ચિત્ર તમને ઘઉંનું અને બીજું ચિત્ર રાજમાનું આપેલું છે. તો જોઈએ, અહીં ઘઉં અને રાજમા 2 પ્રકારના બીજ આપેલા છે. ઘઉં એકદળી બીજ છે જ્યારે રાજમા દ્વિદળી બીજ છે. તેમના છોડના મૂળ અને પર્ણના શિરાવિન્યાસમાં નીચે મુજબ તફાવત છે. બીજના પ્રકાર તો તમને અહીં આપ્યું છે. ઘઉં અને રાજમામાં મૂળમાં જોઈએ, ઘઉંમાં તેના છોડના મૂળ તંતુમય મૂળ છે. તેના પ્રકારના નીચેના ભાગથી ઉદ્ભવતા પાતળા મૂળનો સમૂહ તંતુમય મૂળતંત્રની રચના કરે છે. અને ઘઉંમાં શિરાવિન્યાસ જોઈએ, તેના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. તેના પર્ણમાં શિરાઓ એકબીજા સાથે સમાંતર હોય છે. તે જ રીતે હવે રાજમામાં મૂળ જોઈએ, તેના છોડના મૂળ સોટીમય મૂળ છે. તેને મધ્યમાં એક મુખ્ય મૂળ અને તેની આજુબાજુમાંથી નાના ઉપમૂળો ઉદ્ભવે છે જે સોટીમય મૂળતંત્રની રચના કરે છે. તેના પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે. અને શિરાવિન્યાસમાં કહ્યું છે તેના પર્ણમાં મોટી મધ્ય શિરાની બંને બાજુએ જાળીદાર તરા એટલે કે ભાત હોય છે. પ્રશ્ન 2. નીચે કેટલાક પ્રાણીઓના નામ આપેલા છે. તેમના નિવાસ સ્થાનના આધારે તેમના જૂથ બનાવવાના છે. એ લખેલા ભાગમાં જલીય એટલે કે જળચર પ્રાણીઓના નામ અને બી લખેલા ભાગમાં ભૂનિવાસી સ્થળચર પ્રાણીઓના નામ અને સી વિભાગમાં બંને પ્રકારે રહેઠાણમાં રહેતા પ્રાણીઓના નામ તમારે લખવાના છે. બધા પ્રાણીઓના નામ તમને અહીં આપ્યા છે જેમને તમારે વર્ગીકૃત કરવાના છે. ઘોડો, ડોલ્ફિન, દેડકો, ઘેટા, મગર, ખિસકોલી, વ્હેલ, અળસિયું, કબૂતર અને કાચબો. જળચરમાં જોઈએ ડોલ્ફિન અને વ્હેલ. બીજું સ્થળચરમાં જોઈએ ઘોડો, ઘેટા, ખિસકોલી, અળસિયું અને કબૂતર. સી કે જે બંને પ્રકારે રહેઠાણોમાં રહેતા પ્રાણીઓ છે, દેડકો, મગર અને કાચબો. પ્રશ્ન 3. મનુની માતા કિચન ગાર્ડનની જાળવણી કરે છે. એક દિવસે તે જમીન ખોદીને મૂળો એટલે કે રેડિશ કાઢી રહી હતી. તેમણે મનુને કહ્યું, મૂળો એક પ્રકારનું મૂળ છે. મૂળાનું અવલોકન કરો અને તે કયા પ્રકારનું મૂળ છે તે લખો. મૂળાના છોડના પર્ણમાં તમે કયા પ્રકારનો શિરાવિન્યાસ જોશો? મૂળો એ સોટીમય પ્રકારનું મૂળ છે. સોટીમય એ મુખ્ય કેન્દ્રસ્થાને જાડું મૂળ છે જે જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલું હોય છે. મૂળાના છોડના પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે. આ શિરાવિન્યાસની રચનામાં એક મોટી મધ્ય શિરાની બંને બાજુએ જાળીદાર તરા એટલે કે ભાત હોય છે. મૂળો એ સોટીમય મૂળ છે અને તેના છોડના પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે. પ્રશ્ન 4. પર્વતીય બકરી માઉન્ટેન ગોટ અને મેદાની વિસ્તાર પ્લેન્સમાં જોવા મળતી બકરીનું ચિત્ર જુઓ જે તમને અહીં આપી દીધું છે. તેમની વચ્ચેની સમાનતા અને તફાવત દર્શાવો અને આ તફાવતના કારણો શું છે? તો તમને પર્વતીય બકરી અને મેદાની વિસ્તારમાં જોવા મળતી બકરીના ચિત્રો અહીં આપી દેવામાં આવ્યા છે. તો સમાનતાઓ દેખો. બંને પ્રકારની બકરીઓ એક જ વર્ગની છે. બંને ભૂનિવાસી પ્રાણીઓ છે. બંને તૃણાહારી પ્રાણીઓ છે. તેમનો મુખ્ય આહાર ઘાસ અને પર્ણ છે. તફાવત જોઈએ તો પર્વતીય બકરીમાં તે પર્વતીય પહાડી વિસ્તારમાં રહે છે. તેને ઘટ્ટ અને લાંબી રૂંવાટી હોય છે જે પર્વત પરના ઠંડા તાપમાન સામે રક્ષણ આપે છે. ચરબીનો સંગ્રહ થવાને કારણે તેનું શરીર વધારે સ્નાયુબદ્ધ હોય છે. તેને પર્વતના ખડકાઓ ઢાળ ચડવા મજબૂત ખરી હોય છે. મેદાની વિસ્તારોમાં જોવા મળતી બકરી વિશે જોઈએ. તે ઘાસવાળા મેદાનમાં રહે છે. તેને પાતળી અને ટૂંકી રૂંવાટી હોય છે જે હુંફાળી ગરમ આબોહવામાં અનુકૂળ છે. પર્વતીય બકરીની સરખામણીમાં તેનું શરીર ઓછું સ્નાયુબદ્ધ હોય છે. તેને સપાટ મેદાની વિસ્તારમાં ચાલવા માટે વધુ યોગ્ય હોય તેવી ખરી હોય છે. આ તફાવતોના કારણો તેમના ભિન્ન વસવાટ અને ભિન્ન આબોહવાકીય પરિસ્થિતિ છે. તેઓ જીવન ટકાવી રાખવા અનુકૂલનો વિકસાવે છે અને તેને કારણે આવા તફાવતો જોવા મળે છે. પ્રશ્ન 5. આ પ્રકરણમાં ચર્ચા કર્યા સિવાયના અન્ય કોઈ લક્ષણોને આધારે નીચેના પ્રાણીઓને 2 જૂથમાં વિભાજિત કરો. ગાય, વંદો, કબૂતર, ચામાચીડિયું, કાચબો, વહેલ, માછલી, તીડ અને ગરોળી. આપેલા પ્રાણીઓને 2 અલગ લક્ષણોને આધારે નીચે મુજબ વિભાજિત કરી શકાય છે. પહેલું, ઉડી શકે તેવા પ્રાણીઓ, તો જેમાં
વંદો, કબૂતર, ચામાચીડિયું, તીડ અને ઉડી ન શકે તેવા પ્રાણીઓમાં ગાય, કાચબો, વેલ, માછલી અને ગરોળી. ત્યારબાદ બીજું કીધું છે સસ્તન પ્રાણીઓમાં ગાય, ચામાચીડિયું, વેલ અને સસ્તન ન હોય તેવા પ્રાણીઓમાં વંદો, કબૂતર, કાચબો, માછલી અને ગરોળી. પ્રશ્ન 6. જેમ જેમ વસ્તી વધે છે અને લોકો વધુ આરામદાયક જીવન જીવે છે તેમ તેમ વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે જંગલો કાપવામાં આવી રહ્યા છે. આ આપણા આસપાસના વિસ્તારને કેવી રીતે અસર કરી શકે છે? તમને શું લાગે છે આપણે આ પડકારની સામનો કેવી રીતે કરી શકીએ? તો જોઈએ. જંગલો કાપવાની આસપાસના વિસ્તારને થતી અસરો આ મુજબ છે. પહેલું, વન્યજીવોના કુદરતી વસવાટ નષ્ટ થાય છે. આથી તેઓ માનવ વસવાટ તરફ સ્થળાંતર કરે છે. પરિણામે તેમની સંખ્યા ઘટે છે. બીજું, જમીનની ફળદ્રુપતા ઘટે છે. ત્રીજું, જમીનનું ધોવાણ થાય છે અને રણ પ્રદેશમાં વધારો થાય છે. ચોથું, વરસાદની અનિયમિતતા સર્જાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે. પાંચમું, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. ગ્લોબલ વોર્મિંગ થાય છે. છઠ્ઠું, પ્રદૂષણમાં વધારો થાય છે અને હવા ગુણવત્તા આંક વધે છે. આ પડકારોનો સામનો કરવા ઉપાયો નીચે મુજબ છે. તો જોઈએ. પહેલું, જંગલોના સંરક્ષણ માટે જંગલોમાં વસતા સ્થાનિક સમુદાયોની ભાગીદારી કરવી. બીજું, આપણી આસપાસ ખુલ્લી જગ્યાઓમાં વધુ વૃક્ષો વાવવા. રસ્તાની બંને બાજુ વૃક્ષોનો ઉછેર કરવો. ત્રીજું, જંગલોના લાકડા કાપવા અને વન નાબૂદી રોકવા અંગેના કાયદા બનાવવા તથા તેનું કડક રીતે અમલીકરણ કરવું. ચોથું, પડતર જમીનમાં વૃક્ષો વાવી ઓક્સિજન પાર્ક વિકસાવવો. પાંચમું, જંગલોની જમીન પર હોટેલ કે રિસોર્ટના બાંધકામ પર મનાઈ કરવી. પ્રશ્ન 7. ફ્લોચાર્ટનું વિશ્લેષણ કરો. એ અને બીના ઉદાહરણ શું હોઈ શકે? તો જોઈએ. તમને અહીં આપ્યું છે વનસ્પતિ, તો હા. ત્યારબાદ શું પર્ણો ધરાવે છે? તો કે હા, વનસ્પતિ પર્ણો ધરાવે છે. ત્યારબાદ શું તેમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે? તો આપણને શું કીધું છે? હા. અને ત્યારબાદ તમને છેલ્લે આપ્યું છે એ વસ્તુ માટે અને બી વસ્તુ માટે. તો બી વસ્તુ માટે જોઈએ તો વનસ્પતિ શું પર્ણો ધરાવે છે? તો હા. ત્યારબાદ શું તેમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે? તો તમે અહીં જોઈ શકો છો કે ના. તો બી વસ્તુ માટે એમાં જાળીદાર શિરાવિન્યાસ નથી, જ્યારે એ વસ્તુ માટે તેમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે. તો જોઈએ. એ માટે જોઈએ છોડના પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ છે. ઉદાહરણ તરીકે જાસૂદ, આંબો, પીપળો, સૂર્યમુખી, તુલસી, ધતુરો, ચણા, હજારી ગલગોટો. ત્યારબાદ બી વસ્તુ માટે જોઈએ. છોડના પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ નથી, એટલે કે સમાંતર શિરાવિન્યાસ છે. ઉદાહરણ અહીંયા જોઈ શકો છો મકાઈ, ઘાસ, કેળ, શેરડી, ઘઉં, બાજરી, ડાંગર, જુવાર. પ્રશ્ન 8. રાજ તેના મિત્ર સંજય સાથે દલીલ કરે છે કે જાસૂદ એક શુભ છે. સંજય સ્પષ્ટતા કરતા માટે કયા પ્રશ્નો પૂછી શકે છે તે તમે જોઈ શકો છો અહીંયા. જાસૂદ એક શુભ પ્રકારની વનસ્પતિ છે. આ માટે સંજય નીચેના પ્રશ્નો દ્વારા સ્પષ્ટતા કરી શકે છે. પહેલું, જાસૂદના છોડની ઊંચાઈ કેટલી છે? બીજું, જાસૂદનું પ્રકાંડ સખત છે કે કુમળું? ત્રીજું, તેનું પ્રકાંડ કથ્થઈ રંગનું છે કે કાષ્ઠમય છે કે નહીં? પ્રશ્ન 9. કોષ્ટકમાં આપેલી માહિતીના આધારે દરેક જૂથ માટે વનસ્પતિના ઉદાહરણ શોધો. તો તમને અહીંયા જૂથ, બીજનો પ્રકાર, મૂળનો પ્રકાર અને ઉદાહરણ આપવાના છે. પહેલા જૂથ માટે બીજનો પ્રકાર દ્વિદળી, મૂળનો પ્રકાર સોટીમય અને ઉદાહરણ જાસૂદ, આંબો, સરસવ, ચણા, વાલ, વટાણા, સૂર્યમુખી મૂળો. તે જ રીતે બીજા જૂથ માટે એકદળી, બીજનો પ્રકાર છે, મૂળનો પ્રકાર તંતુમય મૂળ છે અને ઉદાહરણ મકાઈ, ઘઉં, બાજરી, ડાંગર, ઘાસ, શેરડી, જુવાર અને કેળ. પ્રશ્નો જોઈએ. એ જૂથની વનસ્પતિ બીજી કઈ સમાનતા દર્શાવે છે? તો જવાબ આપ્યો છે તેના પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે. બીમાં બી જૂથની વનસ્પતિમાં બીજી કઈ સમાનતા છે? જવાબ તેના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. પ્રશ્ન 10. નીચે આપેલ બતકની આકૃતિમાં નિર્દેશિત ભાગનું અવલોકન કરો. અન્ય પક્ષીઓની તુલનામાં બતકના પગલાં એટલે કે પગમાં તમને કયા તફાવત જોવા મળે છે? આ ભાગનો ઉપયોગ કરીને બતક કઈ પ્રવૃત્તિ કરી શકશે? તો તમે અહીં ચિત્ર જોઈ શકો છો. તમને બતક આપ્યું છે અને બીજા પક્ષીઓમાં તમને કબૂતર આપ્યું છે. તો અહીંયા જોઈ શકો છો બતકના પગ માટે ત્વચાથી જોડાયેલા પહોળા પંજાવાળા હોય છે. તો જોઈએ. બતકને ત્વચાથી જોડાયેલા પંજા એટલે કે પહોળા પંજા હોય છે. એટલે કે પંજા જાળીદાર પગ હોય છે
જ્યારે અન્ય પક્ષીએ જેમ કે અહીંયા કબૂતર લીધું છે તે ત્વચાથી જોડાયેલા પંજાવાળા પગ હોતા નથી. કબૂતરને પગમાં અલગ અંગૂઠો હોય છે. બતક ત્વચાથી જોડાયેલા પહોળા પંજાવાળા પગ વડે નીચેની પ્રવૃત્તિઓ કરી શકે છે. બતક તેના ત્વચાથી જોડાયેલા પંજા પગ વડે પાણીમાં અસરકારક રીતે હલેશા મારી શકે છે. આથી તે પાણીમાં સરળતાથી તરી શકે છે, હલનચલન કરી શકે છે. આવી રચના ધરાવતા પગ એ બતકને પાણીમાં તરવા માટે ખાસ પ્રકારનું અનુકૂલન આપે છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.